ચુડા તાલુકાના મોજીદડ ગામના લોકોએ શાળાના આચાર્યના ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને શાળાને તાળાબંધી કરી। મોજીદડ ગામના એસએમસી સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે લીંબડીથી મોજીદડ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આવતા કનુભાઈ મકમપરાના આચાર્યએ શાળામાં કન્યાઓ માટે શૌચાલયની ગ્રાન્ટની ઉચાપત કરી છે। કોરોના કાળમાં શાળામાં આવેલી અનેક ગ્રાન્ટોનો કોઈપણ હિસાબ નથી મળતો તથા એસએમસીની સમિતિની કોઈ દિવસ મીટિંગ બોલાવતા નથી। શાળામાં પોતાની રીતે મનસ્વી રીતે નિર્ણય લઈને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે। 12 સપ્ટેમ્બરે સવારે 11 વાગે ગામ લોકોએ એકત્ર થઈને શાળામાં ઘંટ વગાડી વિદ્યાર્થીઓને છોડી મૂકવામાં આવ્યા હતા અને પછી શાળાના આચાર્યનો બહિષ્કાર કર્યો હતો અને શાળાને તાળાબંધી કરી હતી। ત્યારબાદ 10 મિનિટ બાદ શાળામાં પુનઃ વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરાવ્યો હતો, જેથી વિદ્યાર્થીઓનો ભાવિ બગડે નહીં તે માટે અભ્યાસ શરૂ કરાવ્યો હતો। ત્યારે કોરોના કાળમાં 3 વર્ષની સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કર્યો હોવાનો પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ટીપીઓ દ્વારા સતત નોટિસો ફટકારવામાં છતાં કન્યાઓ માટે બનાવવામાં આવેલા બાથરૂમ અને આજ દિન સુધી ટાઇલ્સ, કલર કામ, કૂવો, વાયરિંગ વગેરે કશું પણ કરવામાં આવ્યું નથી। ત્યારે આ બાબતે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં એસએમસીના સભ્યોએ ઉગ્ર રજૂઆતો કરી હતી, જેને પગલે આરોગ્ય સચિવ ગંભીર નોંધ લેતા નાયબ શિક્ષણ અધિકારી તપાસ સાથે આવ્યા હતા, પરંતુ નાયબ શિક્ષણ અધિકારી મોજીદડ કુમાર શાળાના આચાર્યના રિલેટિવ હોવાથી ભીનું સંકેલાયું હોવાથી આજે તાળાબંધી કરવામાં આવી હતી। ત્યારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપમાં વિલંબ, વહીવટી અણઆવડત, કોરોના કાળમાં વિદ્યાર્થીઓને મફત રાશનમાં ગોટાળો, કન્યાઓ માટે સંડાસની કામગીરી બાબતે યોગ્ય તપાસ ન કરી હતી, જે પગલે આજે તાળાબંધી કરવાની નોબત આવી પડી હતી। ત્યારે શાળાના આચાર્ય દ્વારા શાળા વહીવટી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। શાળાના આચાર્ય દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવ્યો હોવાનું તથા ગામની એસએમસીની સમિતિના લોકોને કોઈ દિવસ મિટિંગ ન બોલાવી પોતાની રીતે મનસ્વી ભર્યું વલણ કરતા ગામ લોકોએ શાળાની તાળાબંધી કરી હતી। હું જાદવ રાયસંગભાઈ માનસંગભાઈ મોજીદડ, બરાબર। આ તાળાબંધી સ્કૂલ નવી બનાવવાની હતી અને આ બેસાડે છે અને 3 કલાક છોકરાનો ભણાવે, 3 કલાક છોકરીઓને ભણાવે। આખો દિવસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે છે। આખો દિવસની નિવત છે એક સ્કૂલ હોવાથી અડધાને બપોર પછી બોલાવે અને અડધાને સવારમાં બોલાવે, તો આ છોકરાનું ભવિષ્ય બગડે છે। તો તાત્કાલિક નવી સ્કૂલ બનાવે અને આખો દિવસ સ્કૂલ ચાલુ રહે એવું પ્રયત્ન કરે। ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી છે, આપ આચાર્ય છો, આપ શું કહેશો આ બાબતમાં? હું મોજીદડ પ્લે સેન્ટર શાળાના આચાર્ય તરીકે શ્રી કનૈયાલાલ રામજીભાઈ મકમપરા, બરાબર, ગ્રામજનોને જે કંઈ એમને લાગ્યું એ પ્રમાણે એમને તાળાબંધી કરી છે, બરાબર। પણ ખરેખર ટોયલેટનું કામ મેં આપી દીધેલું છે, બારણા પણ બની ગયેલા છે, ત્યાં જઈને સ્થળ ઉપર આપ તપાસ કરી શકો છો, બરાબર। પૈસાની જે કંઈ ઉપાજતની વાત છે એ ખરેખર મારા ખાતાની અંદર પડેલા જ છે, બરાબર। જો ઉપાજત કરી હોય તો હું એ સરકારશ્રીને એ પાસબુક બતાવવા માટે સક્ષમ છું, બરાબર। અને બદલીની જે કંઈ મારી વાત કરે છે આ લોકો ગ્રામજનો, બરાબર, કે અહીંથી બદલી, મેં બદલીની અરજી 5/9 કરી નાખેલ છે અને હું મારી રીતે બદલી સરકારશ્રી કરી નાખશે એટલે અહીંથી જતો રહીશ। હું જાદવ દીપસિંહભાઈ વીરસિંહભાઈ મોજીદડ ગામનો રહેવાસી છું અને એસએમસીનો સભ્ય છું। છેલ્લા ઘણા સમયથી અમારો એક જટિલ પ્રશ્ન છે કે જૂની શાળામાં એક મૂતળી અને બાથરૂમ જે બહેનો માટે બનાવવાનું હતું એને 1.5 વર્ષથી એને કોન્ટ્રાક્ટ આપી દીધો છે કે નથી આપ્યો એ અમને ખબર નથી, પણ એનું કામ આચાર્યશ્રીએ હાથમાં લીધેલું છે। લગભગ 1.5 લાખ રૂપિયાનું એ કામ હશે। હાલમાં તમે સ્થળ ઉપર તપાસ કરશો ને તો તમને ખ્યાલ આવશે, માત્ર એક ઈંટનું ચણતર કરીને એક રસોડા જેવી નાની એવી રૂમ બનાવી કાઢી છે। નથી એમાં કોઈ કૂવો મૂક્યો, નથી સ્ટાઇલ ચોડી, નથી એના માટે કોઈ ફ્રેશિંગ કે અંદર સુવિધા ઊભી કરી અને 1.5 વર્ષથી આપેલા પૈસા ઉપાડી લીધા છે અને કામ થયું નથી। વારંવાર અમે રજૂઆત કરી સાહેબને, ઉપર અધિકારી કેનીને રજૂઆત કરી, ટીપીઓ સાહેબને રજૂઆત કરી, તો પણ એ લોકોએ અને એન્જિનિયરને પણ વારંવાર રજૂઆત કરી તો 1.5 વર્ષથી આ કામ બન્યું નથી અને ટલ્લે ચડે છે। વારંવાર રજૂઆત કરવા છતાં અમારું આ કામ બહેનોને જે માટે સગવડ આપી છે એ સગવડ બહેનોને 1.5 વર્ષ મળી નહીં, ત્યાં એ મકાન પાડવાનું સ્થિતિ થઈ અને અહીંયા ફેરબદલી થઈ। તો અમારી રજૂઆત એ છે
કે હવે એ મકાન માટે જે પૈસા ફાળવેલા છે એ ટોટલી પૈસા પેનલ્ટી સાથે વસૂલ કરીને ગવર્મેન્ટમાં એ સાહેબ જમા કરે. જેને કામ રાખ્યું હોય એ એમાં જમા કરાવે. એટલી અમારી ડિંડોર સાહેબને રજૂઆત છે અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત છે કે ત્વરિત ગતિએ. બીજા નંબરમાં આ સાહેબ ઘણા સમયથી અમારું એસએમસીના સભ્ય તરીકે અમે છીએ, કોઈ મિટિંગ બોલાવતા નથી, કોઈ કામગીરી બતાવતા નથી, વહીવટી અણઆવડત છે, તેમજ પૈસા આવે તો ગેરવલે થાય અને કોઈ સુવિધામાં સગવડ કે એવું કાંઈ આપતા નથી. તો જેના કારણે આ સાહેબને વહેલી તકે અમે એમ કહીએ છીએ કે અહીંથી નિવૃત્ત થાય અથવા તો બીજે વિદાય અથવા બદલી કરીને જતા રહે. જો એ નહીં જાય તો અમને બધાને ગ્રામજનોને એવી ફરજ પડશે કે ના છૂટકે અમે બધા જ વિદ્યાર્થીઓને એલસી કઢાવીને આ સ્કૂલને બંધ કરાવવાનો અમારો પ્રયત્ન રહેશે. તો આપ ડિંડોર સાહેબને નમ્ર વિનંતી અમારી પહોંચાડજો કે વહેલી તકે આ અંગે યોગ્ય થાય અને નવા મકાનની પણ વિશેષ સગવડ છોકરાઓને મળે અને સરસ શિક્ષણ મળે એવી અમારી આકાંક્ષા છે. ખાસ તો શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય અધિકારી શાળા પ્રવેશ ઉત્સવમાં હાજરી આપી અને એસએમસીના સભ્યોએ જ્યારે પ્રશ્નો ઉઠાવ્યા કે છેલ્લા 3 વર્ષથી સંડાસનું કામ, બાથરૂમનું કામ ચાલુ છે, એ પૂર્ણ કરવામાં આવ્યું નથી, ત્યાં કૂવો ગાળવામાં આવ્યો નથી અને આચાર્ય દ્વારા તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવી છે. બીજું કે અવારનવાર આચાર્ય મિટિંગો કંઈ બોલાવતા નથી અને એમને જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ વખતે આરોગ્ય અધિકારી આવ્યા ત્યારે એની ગંભીર નોંધ લીધી. એટલે નાયબ શિક્ષણ અધિકારી જે ભરતભાઈ પ્રજાપતિ છે તે એમના રિલેટિવ છે. ખાસ તો શાળાના આચાર્ય દ્વારા જે કોરોના કાળમાં ગ્રાન્ટ આવી છે તેનો મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાના આક્ષેપો છે. એ સિવાય સ્કોલરશીપમાં વિલંબ કરવામાં આવ્યો છે. બીજું કે વારંવાર રજૂઆતો કરવા છતાં ક્યારેય એસએમસીની મિટિંગો બોલાવતા નથી. આ બાબતે જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ થયો ત્યારે આરોગ્ય સચિવની ઉપસ્થિતિમાં ગંભીર નોંધ એમણે લીધી અને તપાસમાં નાયબ શિક્ષણ અધિકારી આવ્યા જે આચાર્યના રિલેટિવ હતા. એટલે એમને કાંઈ એના ઉપર એક્શન લીધા નથી અને ઢીલી નીતિ રાખી અને તપાસ કરી છે. એ આવ્યા ત્યારે ગ્રામજનોને કોઈને સાથે રાખીને બોલાવ્યા નથી. એટલે આજે જેને કહેવાય કે તાળાબંધી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને સંડાસ બાથરૂમનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલુ છે. ટીપીઓ સાહેબને એને બધાને ખબર છે, પણ હજી વારંવાર એમને પણ નોટિસો આપી છે પણ પૂર્ણ થયું નથી. કૂવો ગાળવામાં આવ્યો નથી, સ્ટાઇલ્સું લગાવવામાં નથી આવી, કલર કામ કરવામાં નથી આવ્યું. આ બધું અંદર હોય જ છે, આ બધું કંઈ કરવામાં આવ્યું નથી. આ અગાઉ જ્યારે કોરોના કાળમાં અનાજ વિદ્યાર્થીઓને મફત આપવામાં સરકાર આપતી હતી એ પણ વિદ્યાર્થીઓને પૂરું મળતું નહીં અને રફે દફે કરવાનો પ્રયાસ આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ લોકો સમય મર્યાદામાં જે તમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું પગલાં લેશો, કામ લેશો? આગામી સમયમાં અમે ગામના તમામ બાળકોને બીજી સ્કૂલમાં દાખલ કરશું અને અહીંથી લઈ લેશું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.